ભાવનગરમાં હિટ એન્ડ રનની ઘટનાના પગલે શહેરના કાળાબીલ વિસ્તારમાં માવીનગરમાં રહેતા પરસોત્તમભાઈ નાનજીભાઈ વાછાણીએ નીલમબાગ પોલીસ મથકમાં કાર ચાલક પોલીસ પુત્ર સામે એવી ફરિયાદ નોંધાવી હતી કે તેના પત્ની ચંપાબેન કરિયાણું લઈ પરત ઘરે આવી રહ્યા હતા ત્યારે શક્તિમાના મંદિર સામે પહોંચતા હર્ષરાજસિંહ અનિરુદ્ધસિંહ ગોયલ તેની કાર બેફિકરાઈ જઈને ફૂલ ઝડપે ચડાવી તેના પત્નીને રોડ ઉપર સાઈડમાં ઉભેલા ભાર્ગવભાઈ ભરતભાઈ ભટ્ટીને અડફેટે લઈ મોત નીપજાવ્યું હતા। પરસોત્તમભાઈએ નોંધાવેલી ફરિયાદના આધારે નીલમબાગ પોલીસે BNS એક્ટ 281, 225A, 125B, 106(1) તેમજ મોટર વાહન અધિનિયમ 177, 184 મુજબ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી। જ્યારે આ બનાવ બનતા નીલમબાગ પોલીસે હર્ષરાજસિંહ અનિરુદ્ધસિંહ ગોયલને ઝડપી લઈ તેની ધોરણસરની કાર્યવાહી હાથ ધરશે। Hola, no hay que llevarla,